જય દ્વારકાધીશ મિત્રો. ડૉક્ટર શતાંક એક દંત કથા જેવું મહાન વ્યક્તિત્વ. હું શેઠ નથી, હું સેવક છું. એટલે મને સેવિકા ખપે, શેઠાણી નહીં. માણસનું મોટું સપનું રોળાય ત્યારે તેના ગુસ્સાનો પાર નથી રહેતો. શતાંકનું નિખાલસ વ્યક્તિત્વ. શતાંક એક અલગારી યુવક, જાણે બીજી કોઈ દુનિયાનો ભૂલો પડેલો પ્રવાસી હોય. એ 7મા ધોરણમાં આવ્યો ત્યારથી એના પપ્પા ભવિષ્યમાં ખૂબ જ ધનવાન બને એવું જોવા ઈચ્છતા હતા. એટલે એમણે એક ઊંચી ફીવાળી સ્કૂલમાં એને દાખલ કર્યો. પણ શતાંકને કુદરતનો ખોળો ખૂબ જ વહાલો. પ્રાતકાલીન મદ વહેતો પવન, સૂચના પ્રથમ કિરણમાં સ્નાન કરતી સરિતા, ડુંગર ટોચે વિસ્તરેલી વનરાજી હરિયાળ ખેતરો, આ બધું શતાંકને યાદ કરતું. એના પિતા શાંતારામને કુદરતી સૌંદર્યમાં નહીં, વૈભવ પ્રદર્શનમાં ખાસો રસ. એટલે આ વખતે શતાંકના જન્મદિવસે મોટા વગરદાર માણસોને બોલાવી તેમની નજર શતાંક પર ઠરે એવું આયોજન કરવાનું તેમણે નક્કી કર્યું હતું. પણ શતાંકે કહ્યું, પપ્પા, તમારે પાર્ટી ગોઠવવી હોય તો ગોઠવજો, પણ હું મારી પાર્ટી મારી રીતે ગોઠવીશ. શતાંકના પપ્પાએ રાબેતા મુજબ દર જન્મદિવસની જેમ 25,000 રૂપિયા તેના જન્મદિવસની આગલી રાતે જ આપી દીધા હતા. શતાંક પોતાના દરેક જન્મ દિવસે દેવ મંદિરના દ્વારે પહોંચી જતો. ગરીબ લોકોને શાનદાર નાસ્તાના પેકેટ અને 21 રૂપિયા આપતો. ત્યાંથી નીકળી અનાથ આશ્રમમાં જતો. બાળકો માટે મીઠાઈ અને વૃદ્ધ વડીલો માટે ફળાદી લઈ જતો. શતાંક ભેરિયા પર બાળકો દુઆઓની ઝડી વરસાવતા અને વૃદ્ધ વડીલો દિલથી તેને આશીર્વાદ આપતા. શતાંક અનાથ આશ્રમમાં વિધુર વહીવટદારને રહે ઠાણ પર અચૂક જતો. દૂધ અને સૂકા મેવા સાથે શતાંકનું સ્વાગત કરવાનું અનાથ આશ્રમના વહીવટદાર પોતાની દીકરી પણાસાને સૂચન કરતા. પણ શતાંક કહે તો, માફ કરજો, આપનું આતિથ્ય હું નહીં સ્વીકારું. ધર્મદા સંસ્થાનું દૂધ તો શું પણ પાણીએ ન પીવાય. પણાસા પણ શતાંકના વ્યક્તિત્વથી પ્રભાવિત હતી. સાંજે 4 વાગ્યે ટ્યુશનના શિક્ષકોનો ફોન આવતો. શતાંક, આજે તો તમારો જન્મદિવસ છે. આજે તો ભગવાનનું માંડી વાળી જલસા કરવા જોઈએ. શતાંક કહે તો, વિધાના યજ્ઞમાં ઇન્ટરવલ ન હોય. મારા પપ્પાએ રાત્રે 8:30 વાગ્યે પાર્ટી રાખી છે, એટલે આપ મને ભણાવવા માટે 4 વાગ્યે આવો તો 2 કલાક ભણાવી શકાય. શિક્ષક મનોમન વિચારતા, આવા ભણતર ઘેલાને પહોંચી વળવું મુશ્કેલ છે. 4 વાગ્યે ટ્યુશન શિક્ષક આવી પહોંચ્યા હતા. તેમણે કહ્યું, આજે 1 કલાક બીજા વિષય પર વાતચીત કરીશ, જેથી તારું માઇન્ડ રિલેક્સ થાય. તારા પપ્પા તને જન્મદિવસ નિમિત્તે જે કાંઈ રકમ આપે છે તે તું અનાથ આશ્રમમાં ખર્ચી નાખે છે. પૈસાને ભગવાન માની તેને તિજોરીમાં સાચવીને મૂકવા જોઈએ.
હું તને સીધા આડા રસ્તે પૈસા કમાવાના રસ્તા બતાવીશ. સંતાકે કહ્યું, સર, મને 5 મિનિટની રજા આપશો? હું તો તને 1 કલાકની રજા આપવા માગતો હતો, પણ તું માન્યો નહીં. સાંજે પાર્ટીમાં આવવા માટે તારા પપ્પાએ નિમંત્રણ કાર્ડમાં મારા એકલાનું જ નામ લખ્યું છે, પણ હું કુટુંબનો વડો છું. મારામાં આખું કુટુંબ સમાઈ જાય છે, એટલે બાળગોપાળ સાથે સહકુટુંબ પાર્ટીમાં આવીશ. સંતાક સીધો મમ્મી પાસે પહોંચ્યો. મમ્મી, મારે 10,000 રૂપિયાની જરૂર છે. કોઈ દિવસ પૈસા નહીં માગતો. સંતાક આજે પૈસા માગી રહ્યો છે. સંતાક થોડી વારમાં આવી પહોંચ્યો. 5ને બદલે 3 મિનિટમાં શિક્ષકે કહ્યું, સંતાક, તું ભારે ઉતાવળિયો છે. સર, આપની વાત સાચી છે. આજનું કામ મેં આજે જ પતાવી દીધું છે. લો, આ 10,000 રૂપિયા. હું આપને મને ભણાવવાની જવાબદારીમાંથી મુક્ત કરું છું. શિક્ષકનું કામ વિદ્યાર્થી નેકનિયત કેમ બને તે જોવાનું છે. પોતે સદાચારી બને અને વિદ્યાર્થી પણ સદાચારી બને એ જોવાનું છે. આપે મને બેઈમાનીપૂર્વક પૈસા ભેગા કરવાની વાત કરી, એ મને લેશ માત્ર પસંદ નથી. આપણો ગુરુ શિષ્યનો સંબંધ આજે પૂરું થાય છે. પપ્પાના મહેમાન તરીકે જરૂર પધારજો. સમય સરતો રહ્યો. સંતાક ભણવામાં પણ અતિ તેજસ્વી હતો. તેના કાકા પ્રમોદરાય અમેરિકામાં એક ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક હતા. સંતાકના પપ્પા ઈચ્છતા હતા કે સંતાક અમેરિકામાં સેટલ થાય. સંતાકે MBBS તથા MDની ડિગ્રી પણ મેળવી લીધી અને પપ્પાના સૂચન મુજબ તો અંકલને ત્યાં અમેરિકા ગયો અને 7 વર્ષ અમેરિકા રહી ખાસા પૈસા ભેગા કરી ભારત આવવાનું તેણે નક્કી કર્યું હતું. એ માનતો હતો કે દેશનું ઋણ અદા કરવા પોતે બંધાયેલો છે. એક દિવસ સંતાક અમેરિકાને અલવિદા કહી ભારત આવી પહોંચ્યો. એરપોર્ટથી ટેક્સી દ્વારા એ ઘેર પહોંચ્યો. ડોરબેલનું બટન દબાવ્યું. શાંતારામે જ બારણું ખોલ્યું. એમને કલ્પના પણ નહોતી. પૂર્વ સૂચના આપ્યા વગર સંતાક આમ એકાએક આવી પહોંચશે. સંતાકે કહ્યું, પપ્પા, હું સેવાર્થે ભારતમાં જ સ્થિર થવા માગું છું. કશા જ લોભ કે લાલચ વગર હું સ્વદેશ આવી ચૂક્યો છું. એનો આપને ગર્વ થવો જોઈએ. જો મારા કહ્યા પ્રમાણે ચાલવું હોય તો આ ઘરમાં તારું સ્વાગત છે, નહીં તો. સંતારામે ક્રોધાવેશમાં કહ્યું, નહીં તો આપ શું કરશો? સંતાકે પૂછ્યું. સંતાકના પપ્પાએ હજી સંતાક બહાર ઊભેલો જ હતો ત્યાં બારણું બંધ કરી દીધું અને અંદરથી મોટા અવાજે બોલ્યા, નહીં તો નો આ જવાબ છે. કશું જ માઠું લગાડ્યા સિવાય સંતાક એક નાનકડી હોટલમાં પહોંચી ગયો. ત્યાં રહીને જ પોતાનું કામ શરૂ કરી દીધું. એણે પોતાની કમાણીમાંથી 4-5 ઓરડાની એક હોસ્પિટલ શરૂ કરી. એના મિત્રોએ પછી આ
સેવા યજ્ઞમાં આહુતિનું વચન આપ્યું, પરંતુ કોઈની પાસે હાથ લાંબો કર્યા સિવાય સર્વહિતાએ હોસ્પિટલ શરૂ કરી. દર્દીઓની આત્મીયતાથી એ સેવા કરતો, દવા અને સારવારનું બિલ પણ સહુને પરવડે એવા દરે તૈયાર કરતો. સર્વહિતાએ હોસ્પિટલે પારવાર લોકપ્રિયતા પ્રાપ્ત કરી. રવિવારનો દિવસ હતો. એક મસ્તીજ કાર હોસ્પિટલ કમ્પાઉન્ડરમાં આવીને ઊભી રહી. કારમાંથી એક રૂઆબદાર શેઠ સીધા જ સંતાકની કેબિનમાં પહોંચી ગયા. શેઠે કહ્યું, તમારા જેવા બાહોશ અને નિષ્ણાત ડૉક્ટર ખાબોચિયા જેવી નાનકડી હોસ્પિટલ ચલાવે એ મને મંજૂર નથી. લો આ કોરો ચેક, એમાં જેટલી રકમ ભરવી હોય તે ભરી દેજો. એક શાનદાર હોસ્પિટલ બનાવો. હોસ્પિટલનું નામ શેઠ મંગળદાસ હોવું જરૂરી છે. અને શેઠ આગળ બોલતા અટકી ગયા. અને કહીને, કેમ અટકી ગયા? મુરબ્બી, હું તો ખુલ્લા દિલની વાત સહજ રીતે સાંભળું છું. આપને જે કહેવું હોય તે બેધડક કહો. વાત એમ છે કે હું વિધુર છું. મારી દીકરી પ્રિયાંશને એ લાડકોડથી ઉછેરી છે. એ ઈચ્છે છે કે એનો જીવનસાથી નોકરી કે ધંધો ન કરે. 7 પેઢી પણ વાપરતા ન ખૂટે એટલું ધન મારી પાસે છે. અલબત્ત રહેવાનું અમારી સાથે. તમારા માતા પિતાને પણ મહિને 1 લાખની પેન્શનની રકમ મોકલી આપીશું. એટલે તેઓ કશી દખલ નહીં કરે. તમારી અને મારી પુત્રી પ્રિયાંશીની જોડી ખૂબ જામશે. સંતાકે કહ્યું, શેઠજી, હું અમેરિકામાંથી જે પૈસા લાવ્યો છું એમાંથી ધીરે ધીરે વિકાસ કરું છું. મને દાન ખપતું નથી. ડૉક્ટર સંતાક આંગળી ચાટે પેટ ન ભરાય. તમને લક્ષ્મી અને ગૃહલક્ષ્મી બંને મળવાની આ તક છે. મુરબ્બી, હું શેઠ નથી એટલે શેઠાણી મને ખપે નહીં. હું સેવક છું અને મારી જીવનસંગની પણ સેવિકા જ હશે. 1 વર્ષ પહેલાં આ અનાથ આશ્રમમાં વહીવટદાર ગિરિરાજજી ગુજરી ગયા હતા અને મરતા અગાઉ એમની દીકરી પ્રણાશાનો હાથ મારા હાથમાં સોંપી દીધો હતો. પ્રણાશાને મેં નર્સિંગની તાલીમ અપાવી મેટ્રન માટે તૈયાર કરી છે. એ તૈયાર થશે પછી સ્કૂલ ઓફ નર્સિંગ શરૂ કરીશું. શેઠ ધુઆં ફુઆં થઈને ચાલ્યા ગયા. અને હોસ્પિટલની ચીફ નર્સે પૂછ્યું, સર, આ શેઠ નારાજ થઈને કેમ ચાલ્યા ગયા? ડૉક્ટર સંતાકે ટૂંકમાં કહ્યું, મને ઘર જમાઈ બનાવવાનું સપનું રોડાયું છે એટલે તેઓ નારાજ થઈ. તે સ્વાભાવિક છે. હું શેઠ નથી. મારે શેઠાણી જોઈતી પણ નથી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.